નમસ્કાર મિત્રો, હું નિકુંજ સવાણી આપ સર્વેનું મારી ચેનલ વર્ડ ઓફ જીકેમાં સ્વાગત કરું છું. છંદનો જે પ્રથમ પાર્ટ હતો એનો વિડીયો મારી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે. તેમાં મેં છંદના અંગો વિશે થોડી વિસ્તૃત માહિતી આપેલી છે અને હવે આપણે જાણીએ કે જે છંદના મુખ્ય પ્રકારો છે એને કેવી રીતે આપણે ઓળખી શકીએ, કારણ કે છંદ છે એ દરેક પરીક્ષામાં ગ્રામરમાં પૂછાતું હોય છે, જેથી ટેટ કે કોઈ પણ બીજી અન્ય એક્ઝામ માટે આપ આસાનીથી તૈયારી કરી શકો. છંદ છે એ ગણરચના એટલે કે લઘુ ગુરુ અક્ષરના બનેલા જૂથ, જેને ગણ કહેવામાં આવે છે, એના પરથી આપણે યાદ રાખી શકીએ છીએ. તો આપણે જોઈએ છંદો છે એને યાદ રાખવા માટે એક પંક્તિ છે, યમા તારા જભાન સલગા. આપણે આ પંક્તિ જે છે યમા તારા જભાન સલગા એ યાદ રાખીશું તો મોટાભાગના છંદના જે ગણ છે એ આપણને યાદ રહી જશે. હવે આપણે આ પંક્તિને વિસ્તૃત સમજીએ. ય એટલે યમાતા, જેની અંદર આપ જોઈ શકો છો કે પહેલો જે અક્ષર છે એ લઘુ અક્ષર છે અને છેલ્લા બે ગુરુ અક્ષરો છે. ત્યારબાદ મા તારા જે મ ગણ બનાવે છે એમાં ત્રણેય અક્ષરો ગુરુ છે. તારા જ એ ત ગણ બનાવે છે, જેમાં પહેલા બે ગુરુ અને છેલ્લો અક્ષર લઘુ છે. રાજભા એમાં પહેલો અને છેલ્લો ગુરુ અક્ષર, જ્યારે વચલો લઘુ અક્ષર છે. જભાન જેમાં પહેલો અને છેલ્લો લઘુ અને વચલો ગુરુ અક્ષર છે. ભાનસ એની અંદર આપ જોઈ શકો છો કે પહેલો અક્ષર ગુરુ ને છેલ્લા બે લઘુ છે. ન ગણની અંદર ત્રણે ત્રણ લઘુ અક્ષર હોય એ ન ગણ હોય છે, ને સ ગણની અંદર પહેલા બે લઘુ અને ત્યારબાદ છેલ્લો ગુરુ અક્ષર. અને લઘુથી લ ગણ લઘુ માટે છે ને ગ ગણ છે એ ગુરુ માટે છે. તો આપણે આ એક પંક્તિ છે યમા તારા જભાન સલગા યાદ રાખવાની ખાસ જરૂર પડશે. હવે આપણે છંદ વિશે થોડું વિસ્તૃત જોઈએ, એના પ્રકાર વિશે. તો પહેલો છે પૃથ્વી છંદ. પૃથ્વી છંદ છે એને ઓળખવા માટે એના અક્ષરો છે 17. એનો ગણ છે જસ જસ ય લગા. એમાં યતિ એટલે કે ઠહેરાવ. યતિ વિશે સમજૂતી મેં મારા પહેલા વિડીયોમાં આપેલી છે. યતિ એટલે કે ઠહેરાવ એ 8 કે 9 અક્ષરે હોય છે. એનું સ્વરૂપ 10 લઘુ અક્ષર અને 7 ગુરુ અક્ષરથી બને છે. આપ જોઈ શકો છો જસ જસ ય લગા આખો ગણ બનેલો છે. એમાં વિસ્તૃત મેં અહીંયા દર્શાવેલું છે કે મને શી 3 અક્ષરના અલગ અલગ તમે એના પાર્ટ પાડશો તો બની જશે કે પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર લઘુ છે, વચ્ચેનો ગુરુ છે, એવી રીતના જ ગણ બન્યો. અને પહેલા બે લઘુ અક્ષર ને છેલ્લો ગુરુ અક્ષર છે. તો આપ જોઈ શકો છો કે પૃથ્વી છંદના ઉદાહરણ છે એ મેં અહીંયા આપેલા છે. આ દરેક છંદની વિસ્તૃત સમજૂતી નોટ સ્વરૂપે મારી વેબસાઇટમાં છે, એટલે કે આપ લેખિતમાં જો વાંચવા માંગતા હો તો તમને wordofgk.in પરથી મળી રહેશે. આ છંદના ઉદાહરણો યાદ રાખશો તો છંદ આરામથી તમારે, કારણ કે ઉદાહરણો મોટાભાગે આમાંથી જ આવતા હોય છે, એટલે એનું બંધારણ યાદ ના હોય તો પણ તમને કયો છંદ છે ખબર પડી જશે. શિખરની છંદ છે એમાં 17 અક્ષર અને ગણ યમન સભલગા છે. યતિ છઠ્ઠા અને 12મા અક્ષરે છે. 9 અક્ષર લઘુ હશે અને 8 ગુરુ અક્ષરો છે. અહીંયા પણ મેં એક ઉદાહરણ છે એ દર્શાવેલું છે કે કેવી રીતે તેનું જે ગણ છે એ છૂટો પાડવો. શિખરણી છંદના ઉદાહરણ છે એ મહત્વના છે. અસત્યોમાંથી આ જે અસત્યોમાંથી જે પ્રાર્થના છે એ શિખરણી છંદમાં મોટાભાગે એક્ઝામમાં પૂછાતી હોય છે. આ ઉપરાંત હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના એ પણ પૂછાતી હોય છે. પછી મંદાક્રાંતા છંદ જોઈએ. એમાં 17 અક્ષર છે. મભનત ગાગા એનો ગણ છે. યતિ ચોથા અને 10મા અક્ષરે હોય છે. એનું સ્વરૂપ 7 લઘુ અક્ષર અને 10 ગુરુ અક્ષરથી બને છે. નીચે મેં એક ઉદાહરણ પણ આપ્યું છે. ત્યારબાદ મંદાક્રાંતા છંદના જે ઉદાહરણ છે એ મેં અહીંયા આપેલા છે. આ ઉદાહરણો મોટાભાગે રિપીટ થતા હોય છે એક્ઝામમાં. મિત્રો, તમને આ વિડીયો જો ગમતા હોય તો ખાસ ચેનલની નીચે રેડ બટન આપેલું છે, સબસ્ક્રાઈબ બટન, ખાસ સબસ્ક્રાઈબ કરશો, જેથી ભવિષ્યમાં આવનાર વિડીયો પણ આપ જોઈ શકો. શાર્દુલ વિક્રીડિત
મસ જસ તત ગા ગા. 7 કે 12 અક્ષરે અથવા 19 અક્ષરે યતિ હોય છે. 8 લઘુ અને 11 ગુરુ અક્ષરથી આખો છંદ બને છે. અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે જેમાં કેવી રીતે બંધારણ એનું છૂટું પાડેલું છે આપ જોઈ શકશો. પરીક્ષામાં બંધારણ આવી રીતે તમે છૂટું પાડો તો ખાસ તમને જે પેલી લાઈન છે એ યાદ રહી ગઈ હોય તો તમે બંધારણ આરામથી છૂટું પાડી શકશો. શાર્દુલ વિક્રીડિત છંદના ઉદાહરણો છે. ઉગે છે સૂરજ ભરીવાળું અને બીજા અન્ય ઉદાહરણો મેં નીચે આપેલા છે. ફરી એક વખત ઉદાહરણો જોઈ લઈશું આપણે, કારણ કે આ ઉદાહરણો એટલા માટે અગત્યના છે કે જો ઉદાહરણ યાદ હશે અને પરીક્ષામાં એ જ ઉદાહરણ પૂછાય આરામથી આપ શાર્દુલ વિક્રીડિતને ઓળખી શકશો. સ્ત્રકધરા છે 21 અક્ષરનો. સ્ત્રકધરા અક્ષર ઉપરથી આરામથી તમે ઓળખી શકો, કારણ કે 21 અક્ષર ગણી લેવાથી આરામથી તમને ઓળખાઈ જશે. છે એના ઉદાહરણો આપણે જોઈએ તો પહેલાં તો સ્ત્રકધરા છંદ છે એનું બંધારણ છે મરભન ય ય ય અને એના ઉદાહરણો છે ભૂખ્યા દુખ્યા ઉઘાડા મનુજ કંખેરી મોહનને ને દેવો ને માનવોના. મિત્રો આ બધા જે 5 ઉદાહરણ છે એ સ્ત્રકધરાના ઉદાહરણો છે ને આ ઉદાહરણો યાદ રાખશો તો કદાચ તમે એનો જે બંધારણ છે એ ભૂલી જશો તો પણ એના ઉદાહરણ ઉપરથી ખબર પડી જશે કે આ સ્ત્રકધરા છંદ છે. અનુષ્ટુપ છંદ યાદ રાખવામાં અતિ સરળ છંદ અને એના 8 અક્ષરના 4 ચરણ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં 5, 6 અને 7મો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ અને ગુરુ હોય છે. બીજા ચરણમાં અને ચોથા ચરણમાં 5, 6 અને 7મો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ અને લઘુ હોય છે. ચરણવાળા જે છંદ તમે જુઓ કે આમાં 2 અલગ અલગ ચરણ છે તો સમજી લેવો કે અનુષ્ટુપ છંદ છે. ચરણ 1 આપણે જોઈએ તો વર્ષોની બંધ બારી ને ચરણ 2 છે આજ જ્યારે ઉઘાડતો. એના ઉદાહરણ જોઈએ તો આપ જોઈ શકો છો કે એ 4 ચરણવાળા છે. મોટાભાગે આ અનુષ્ટુપ છંદ છે એનો 4 ચરણ પરીક્ષામાં નથી મૂકી દેતા, માત્ર ઉપરના 2 અથવા નીચેના ચરણ હોય એમ હોય તો પણ આપણે ગણતરી કરીને ખબર પડી જશે કે આ અનુષ્ટુપ છંદ છે. મનહર છંદ. મનહર છંદ છે એ ઓળખવામાં આસાન છે, કારણ કે 31 અક્ષરોનો છે ને 31 અક્ષરની અંદર પાછા 16 અને 15 અક્ષરની 2 પંક્તિ છે. એટલે કે પહેલી પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15 અક્ષર હોય તો એ મનહર છંદ છે. મનહર છંદમાં ગણનું બંધારણ નથી, એટલે કે જે ગણ આપણે જોતા હતા કે ભાઈ અલગ અલગ બંધારણ હતા એના પરથી આપણે ઓળખી લેતા હતા છંદ, પણ આમાં કોઈ બંધારણ નહીં હોય. આપ જોઈ શકશો કે જે દલપતરામનું છે એ સાંભળી શિયાળ બોલ્યો જે 8 અંગ 16 અંગ વાંકાવાળું, તો આ તમે જોઈ શકો છો મોટી ભાગે એ પૂછાતા હોય છે. મનહર છંદ છે એના 4 ઉદાહરણ મેં અહીંયા આપ્યા છે. વધારાના ઉદાહરણ મારી વેબસાઇટ ઉપર અવેલેબલ છે. દરેક છંદના લગભગ મેક્સિમમ ઉદાહરણો મેં વેબસાઇટ ઉપર મૂકેલા છે. તમને જો વેબસાઇટમાં શોધવામાં કોઈ મુશ્કેલી હોય તો તમે ઉપર સર્ચ ઓપ્શન છે ત્યાં સર્ચ કરી શકો છો, અને વેબસાઇટ છે મોબાઈલમાં જો તમને આ છંદ ન દેખાય તો નીચે વેબ વ્યૂ આપેલું છે, વેબ વ્યૂમાં જશો તો તમને દરેક વસ્તુ આરામથી જોઈ શકશો. માત્રામેળ છંદ છે એમાંનું પહેલું ઉદાહરણ છે ચોપાઈ. ચોપાઈમાં માત્રા 15 હોય, એમાં માત્રાની ગણતરી કરવામાં આવે છે, જ્યારે પહેલાં અક્ષરમેળની અંદર અક્ષરોની ગણતરી કરવામાં આવતી હતી. આ ચોપાઈ છંદના ઉદાહરણ છે. મોટાભાગે આ જ ઉદાહરણો વારાઘડીએ પરીક્ષામાં રિપીટ થઈ છે. મિત્રો, છંદનો આ વિડીયો થોડો લાંબો થતો હોવાથી હું ઝડપથી હવે જવા દઈ રહ્યો છું. હરિગીત છંદ છે. માત્રામાં 28 હોય છે અને ચરણમાં દરેક ચરણમાં 28 માત્રા અને છેલ્લો અક્ષર ગુરુ. એમાં યતિ એટલે કે ઠહેરાવ 14 અને 16મી માત્રા પછી હોય છે. એમાં જે પોસ્તો તે માળતું છે મોટાભાગે આ પૂછાતો હોય છે. હવે આપણે જોઈએ દોહરો છંદ. દોહરામાં 24 માત્રા છે, 4 ચરણ, 1 અને 3 ચરણમાં 13 માત્રા અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા જોવા મળશે. યતિ 13મા અક્ષર પછી, અને મોટાભાગે ઓ ઈશ્વર ભજીયત અને જે પ્રાર્થના છે એના જ કોઈ પંક્તિ પૂછાતી હોય છે. આ સિવાયના બીજા બધા ઉદાહરણો છે એ પણ ખાસ તમે યાદ રાખી લેશો અને આની નોટ્સ લખી લેશો, જેનાથી તમને આરામથી આ છંદ છે એ યાદ રહી જાય. સવૈયા. સવૈયા છંદ છે
એની અંદર માત્રા 31 કે 32 હોય છે અને એના ઉદાહરણો પણ અહીંયા મેં આપેલા છે કે ઉદાહરણ તમે આરામથી વાંચો અને એ ઉદાહરણમાં ખાસ કરીને એરણવાળો જે છે અંતરની एरणवाળो એ પરીક્ષામાં પૂછાતો હોય। दोस्तों अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें, वीडियोस को लाइक करें। अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें। उसको फेसबुक, मैसेंजर, व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो। अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूज़फुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी चैनल को सब्सक्राइब करना ना भूलें। सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें, वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें। थैंक यू सो मच।